તો જો ભીખોને આજે તો ગાજરનો હલવો બનાવવાનો હતો એટલે ગાજર ચોલો બેસી ગયા છે. જો ખાઈ ખા ગાજર ચોલે છે. જો ગાજરનો હલવો બનાવવાનો છે. ગાજર કતરે છે કમ્પ્લીટ. જો સાયણીમાં જાનવી ખાવા બેઠા છે. ભીખોને હલવો બનાવવાનો એટલે ગાજર કતરે. જો તો ગાજર કમ્પ્લીટ બધા શેણી નાખ્યા છે. 1 કિલો ગાજર હતા અને 200 થી 250 ગ્રામ ઘી લાવ્યું છે. તો પહેલાં તો આપણે ચૂલા ઉપર કઢાઈ મેલી અને ઘી ગરમ કરવાનું. તો જો બધી તૈયારીઓ ચાલુ જ છે હલવો બનાવવાની. તો જો કઢાઈમાં ચેવડી દીધું આપણે અને એમાં ઘી છે લગભગ 100 ગ્રામ જેવું ને જે ડબલામાં છે 150 ગ્રામ જેવું એટલે 200 ગ્રામ જેવું ઘી વેળવાનું. જો આમાં પણ ગરમ કરીને આપણે 200 ગ્રામ જેવું કીધું એટલે એમાં વેળે એટલે 200-250 ગ્રામ જેવું ઘી વેળવાનું. 200 ગ્રામ હોય તો એ ચાલે, જેમ કે અંદર પાછું દૂધ વેળવાનું એટલે દૂધમાં એકલું ઘી જ થાય. તો જો કઢાઈમાં ઘી વેળી દીધું છે ને હવે ગાજર શેણેલા હતા એ ગાજર અંદર નાખી દેવાના. પહેલાં તો જો ગાજર નાખી દીધું. તો જો ગાજર નાખી દીધા કઢાઈમાં કમ્પ્લીટ. દેતો પાછો માપનો સળગાવવાનો, ઓછો ને વધારે નહીં. માપનો ગાજર એ કોઈ રીતના આપણે દેતો ધીમો ધીમો માપનો સળગાવવાનો અને હલાવવાનું પણ ચાલુ જ રાખવાનું. કેમ કે હલાવવાનું બંધ કરો ને તો પછી એક જગ્યાએ હોય તો ગાજર દાચી જાય એટલે હલાવવાનું ચાલુ જ રાખવું પડે. તો જો 15 થી 20 મિનિટ જેવું ચાલુ રાખવું પડે ગાજર હલાવવાનું. કેમ કે એક જગ્યાએ ના રાખાય, એક જગ્યાએ રાખો તો પછી ગાજર બળી જાય એટલે. તો હવે કમ્પ્લીટ 20-25 મિનિટ જેવું હલાવે ને કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે હવે દૂધ વેળવાનું. અને 1 કિલો ગાજર હતા 200-250 ગ્રામ જેવું છે અને પછી 1 લીટર જેવું દૂધ વેળવું પડે. તો આપણે જો દૂધ વેળી દીધું છે 1 લીટર જેવું. જો દૂધ વેળી દીધું 1 લીટર જેવું. હવે પહેલાં હલાવવાનું ચાલુ જ રાખવું પડશે. કેમ કે દૂધનો હવે માવો ના પડે ને એટલે ઘડે ચૂલા પર રાખવું પડે ને હલાવવાનું પણ ચાલુ રાખવું જ જોઈએ. તો આને પણ જો આપણે દૂધ વેડી કાઢ્યું છે ને હવે 20 થી 25 મિનિટ સુધી ચૂલા ઉપર રાખવું જ પડશે. જો દૂધ જેવું ઉકળે છે ઉફેણા આવ્યો ચા મિલતા એ રીતના હલાવવાનું ચાલુ જ રાખવું પડે છે. કેમ કે માવો ના પડે ને એટલે કડે કમ્પ્લીટ ચાલુ જ રાખવું પડે. ચૂલા ઉપર રાખવું જ પડે. માવો પડે એટલે કડે કમ્પ્લીટ.
કાજુ તો ઓછો સારું લાગી, બદામ ધરાક છે, ધરાક એકલી સારું લાગે. ના ધરાક જપો આવી કેવું લાગે પાવડર નાખ્યું કેસરી કેસરી. ઇધર ટાબુડી ના જીતુરાનો એક વિડિયો છે ચકણ છે વિડિયો શિકમ મે દ કાળિયા યન મજા આપણે મને તો જોઈ દાડે કાઢી ઉતાર્યો, આજે કાઢી ઉતારતો તો હમણાં જો આવ્યો છે અલે હમણાં ઉતારતો જા ડબલી તો લેવી છે હજી મસ્ત થોડું હવે માં પેલું કરશે સુલો બનાવા સોનો ના બને પ્લાસ્ટિક પ્લાસ્ટિક તો હડજી ચૂડી છનરડા દૂધ પણ છે ઉકળે બાજુ કલર ચો દેખાય જો ઠંડી આવે છે હવે જો ખોડ નાખી દીધી છે આ લઈ રહી છે તો જો આપણે ખોડ નાખવાનું ચાલુ કરી દીધું છે અને ખોડ નાખવાની હોય 200 થી 250 ગરમ ખોડ નાખવી પડે 1 કિલો ગાજર હોય તો આ પાછી ખોડ મોળી આવે છે ગળી હે કંટ્રોલ કરે કરી પછી ચાલે ઓછી નાખી તો મોળો ખાય ને તો પછી તો જો 200 થી 250 ગરમ ખોડ નાખી દીધી છે હલાવવાનું ચાલુ રાખવું પડશે કેમ કે ખોડમાંથી પણ પાણી છૂટે એટલે ખોડે એનું પાણી બધું કમ્પ્લીટ રેડ થઈ એટલે ગળ ચાલુ જ રાખવું પડે હલાવવાનું પાણી છૂટી ને તો જોઈએ આને પણ આપણે 15 થી 20 મિનિટ જેવું ચૂલા પર રાખવું પડશે પછી ગાજરનો હલવો તૈયાર થાય ના ગોળ તો હું તો હજે ખાઈ ના થવા કે તો આવું 12 વાગે ગુજરાતી પડે પીકળો મને આપનો ઉઠી ખા હમણાં આવશે ઈ તો મુ વાટલી લેતા ટોકો પાડી ટોકો કર્યો ચલો મુમા ને તે દલાદલા